વાવાઝોડા સાથે ભારત દેશના અનેક રાજ્યોની અંદર હવે પછી સક્રિય બનતી નવી 5 તોફાની સિસ્ટમોની અસરને લઈને અનેક વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોની સાથે તોફાની આભ ફાટતું જોવા મળવાનું છે। તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર હાલ અંધારપટ છવાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે। ધીમે ધીમે મુંબઈના વિસ્તારોમાંથી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં, મધ્યપ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર, રાજસ્થાનના વિસ્તારોમાંથી પણ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરતી હોય તેમ ગુજરાત રાજ્યની અંદર અત્યારે એક સાથે ત્રણ સિસ્ટમનું તોફાની જોર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। તે ઉપરાંત બંગાળની ખાડીના તમામ વિસ્તારમાં, અરબી સમુદ્રના તમામ વિસ્તારમાં અને હિન્દ મહાસાગરના તમામ ક્ષેત્રની અંદર પણ તોફાનીથી લઈને ભયંકર સિસ્ટમોનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે પાકિસ્તાનના વિસ્તારથી ઉત્તર ભારતના આ તમામ વિસ્તારોની અંદર નવી સિસ્ટમના ઘેરાવા સક્રિય થવાને લઈને પણ મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાક ભારેથી લઈને અત્યંત ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર રીતસરનું આભ ફાટી પડતું હોય તેમ આજે ગુજરાતમાં સાંજે અને મોડી રાત્રિ દરમિયાન તોફાન વધતું જોવા મળવાનું છે। આ તોફાનની અસરોને લઈને ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થાય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં સારો એવો વરસાદ પડતો જોવા મળવાનો છે। વિસ્તારોની અંદર ભાવનગર અલંગના ક્ષેત્રથી અમરેલી જસદણના વિસ્તારથી બોટાદ ગોધરાના ક્ષેત્રથી જૂનાગઢના તમામ ક્ષેત્રની અંદર, મહુવાના વિસ્તારથી ઉના વેરાવળ ગીર સોમનાથના તમામ જિલ્લાઓની અંદર, પોરબંદરના ક્ષેત્રથી લઈને ભાનવડ સલૈયા દેવભૂમિ દ્વારકાનો તમામ ક્ષેત્ર, જામનગર રાજકોટ ચોટીલાના વિસ્તારથી બોટાદના પંથકોમાં, તેની સાથે સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર તો સિસ્ટમનું તોફાની જોર આગામી કલાકોમાં વધવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે। મોરબીના વિસ્તારોની અંદર પણ વરસાદીય ઝાપટાઓ સાથે વરસાદનું જોર વધે તેમ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર આગામી 3 કલાકોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદીય માહોલ સક્રિય બનવાની સૌરાષ્ટ્ર માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો અત્યારે મુંબઈ આજુબાજુના તમામ ક્ષેત્ર, હૈદરાબાદ, બેંગલુરુ, નાગપુર અને મુંબઈના ક્ષેત્રમાંથી આવી રીતે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી હોય તેમ એક સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ વળી રહેલું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમની હળવી અસરને લઈને આજે સાંજે ને મોડી રાત સુધીની અંદર વલસાડના ક્ષેત્રમાં, આહવાના તમામ પંથકોની અંદર, તેની સાથે સાથે બિલીમોરા વનસાડાના ક્ષેત્રથી વ્યારાનો ક્ષેત્ર, બારડોલીના વિસ્તારથી નવસારીના તમામ વિસ્તારમાં, સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી કોસંબા, વાંકલ, ઉમરપાડાના તમામ ક્ષેત્રથી લઈને ડેડિયાપાડાના વિસ્તારમાં, ભરૂચના ક્ષેત્રથી દહેજના પંથકોની અંદર, સિનોરના ક્ષેત્રથી લઈને કરજણ, જાંબુસરના વિસ્તાર અને ડભોઈના વિસ્તારો સુધી ઓચિંતાનો સિસ્ટમનો મોટો ઘેરાવો સક્રિય બનતો હોય તેમ દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર આજે સાંજે અને મોડી રાત્રિ સુધીની અંદર ઓચિંતાનું આભ ફાટતું હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ઓચિંતાનું વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની માહિતી પણ તમે જોઈ શકો છો, જેમાં વડોદરાના વિસ્તારથી અહેમદાબાદના જિલ્લામાં, ધોળકાના ક્ષેત્રથી નડિયાદ ખંભાતના વિસ્તારથી બોડેલી, ગોધરાના ક્ષેત્રથી લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલના તમામ ક્ષેત્રની અંદર પવનોની તીવ્રતા વચ્ચે મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર સિસ્ટમનો એકાએક ઘેરાવો બની રહેલો જોવા મળી રહ્યો છે। આમ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ આજની રાત્રિ દરમિયાન સારો એવો વરસાદ પડતો જોવા મળવાનો છે। કચ્છનો વિસ્તાર તમે જોઈ શકો છો, કચ્છની અંદર અત્યારે કાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે, જેમાં રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી, ખાવડ, નળિયાના વિસ્તારથી લખપતના વિસ્તાર, આમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર પણ મોટા પલટાઓ આવવાની સાથે આજે સાંજે ને મોડી રાત સુધીની અંદર ગુજરાતમાં તોફાની વરસાદની શરૂઆત થવાને લઈને મોટી આગાહી કચ્છ માટે જાહેર કરવામાં આવી રહી છે। રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ ઉત્તરીય ગુજરાતના તમામ વિસ્તારમાં પોતાનું જોર અને દબાણ દર્શાવી રહી છે, જેમાં
વાવથરાદ પાલનપુરના વિસ્તારથી ખેડબ્રહ્માના તમામ ક્ષેત્રમાં, હિંમતનગરનો ક્ષેત્ર, મહેસાણાનો વિસ્તાર, રાધનપુરના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી હજી પણ ગુજરાતના વિસ્તારોની અંદર વેલ માર્ક લો પ્રેશર વાળી સિસ્ટમની તોફાની અસરને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આગામી 3 કલાકમાં સારો એવો વરસાદ ખાબકે તેમ ગુજરાતની અંદર સક્રિય બનતી અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતમાં બારે મેઘ ખાંગા થાય તેવા ભારે વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. હવે હાલ આપણે સિસ્ટમોની માહિતી મેળવી તો તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર વાળી સિસ્ટમ બની રહી છે. અરબી સમુદ્રના દરિયાની અંદર અત્યારે એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ભારતના વિસ્તારથી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર સ્ટ્રફ લાઇનના ઘેરાવાની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનના દબાણના મજબૂત ઘેરાવા અરબી સમુદ્રના માધ્યમ થકી ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો પહોંચાડી રહ્યા છે. તેની સાથે સાથે તમે સેટેલાઇટ વ્યૂની અંદર પણ જોઈ શકો છો કે અત્યારે મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર નવી સિસ્ટમો સક્રિય બનતી હોય તેમ અપર એર સાયક્લોનિક વાળી સિસ્ટમ યુસીએ સિસ્ટમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આજે સાંજે ને મોડી રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસાવવા માટેનું પુષ્કળ દબાણ દર્શાવતી જોવા મળવાની છે. તે બાદ સિસ્ટમની આપણે માહિતી મેળવી તો જોધપુર અને રાજસ્થાનના વિસ્તારોની અંદર હાલ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ નબળી પડીને વેલ માર્ક લો પ્રેશરના વિસ્તારમાં પરિવર્તિત થઈને ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રમાં, મધ્ય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હાલ ભૂક્કા બોલાવી રહેલી જોવા મળી રહી છે. અને સૌથી મજબૂત સિસ્ટમ અને તોફાની અસરો અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને આ સિસ્ટમ પોતાની તીવ્ર અસર દર્શાવતી હોય તેમ નવી દિલ્હી, પાકિસ્તાનનો વિસ્તાર, લાહોરના વિસ્તાર, જમ્મુ કાશ્મીરના વિસ્તારથી જોધપુર, ગ્વાલિયર, અલ્હાબાદના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું એકાએક જોર જોવા મળતું હોય તેમ ગુજરાતની અંદર 5 થી લઈને 6 સિસ્ટમની તોફાની અસરને લઈને વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ખેદાન મેદાન મચાવવા માટે બિલકુલ તૈયાર બેઠેલો જોવા મળી રહ્યો છે. અને આ નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી લઈને આવનારી 8 તારીખ સુધીમાં સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસાવતો જોવા મળવાનો છે. મિત્રો, ભારતીય હવામાન ખાતા દ્વારા પણ તાજો રિપોર્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે. અને આ રિપોર્ટની અંદર દર્શાવવામાં આવ્યું છે કે પાછલા 24 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારમાં સારો એવો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. રાજકોટના ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારોની અંદર સિસ્ટમનું સારું એવું જોર જોવા મળી રહ્યું છે. સાથે સાથે સક્રિય બનેલી અનેક પ્રકારની નવી સિસ્ટમ, જેમાં મોનસૂન સ્ટ્રફ લો પ્રેશર સિસ્ટમનો પોતાનો એક મજબૂત ઘેરાવો, સ્ટ્રફ લાઇનનું તોફાની દબાણ, સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો અને દક્ષિણ ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી ઘેરાયેલા ઓફ શોફ સ્ટ્રફના મજબૂત ઘેરાવાની તોફાની અસરોને લઈને આગામી કલાકોમાં પણ ગુજરાતમાં હજી પણ સારો એવો વરસાદી માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો, ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર વરસાદનું તોફાની જોર સક્રિય થવાની સાથે વરસાદના ખતરાને ધ્યાનમાં જોતા ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લાઓ પ્રમાણેની સવિસ્તૃત માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે. અને સક્રિય બનેલો આ નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી લઈને આવનારી 9 તારીખ સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારેથી લઈને તોફાની વરસાદ માટેનું દબાણ દર્શાવતો જોવા મળવાનો છે. તો ખાસ જાણી લેજો કે આજે આગામી 3 કલાકોની અંદર ગુજરાતના કયા ક્ષેત્ર, કયા વિસ્તારોની અંદર કેવા પ્રકારના વરસાદને લઈને કેવા પ્રકારની આગાહીઓ કરવામાં આવી રહી છે. તો ધીમે ધીમે મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્રથી લઈને મુંબઈના વિસ્તાર, હરિયાણાના વિસ્તારથી લઈને જમ્મુ કાશ્મીરના વિસ્તારોથી લઈને અત્યારે અનેક પ્રકારની નવી સિસ્ટમો ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી, મધ્ય ભારતના વિસ્તાર અને પૂર્વ ભારતના વિસ્તાર અને દક્ષિણ ભારતના વિસ્તારમાંથી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મજબૂત ઘેરાવા બનાવી રહેલી જોવા મળી રહી છે. જેમાં સૌથી વધારે અસર અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર આ નવી સિસ્ટમની સૌથી વધારે અસરો જોવા મળી રહી છે. જેમાં વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ઓચિંતાના પલટાવની શરૂઆત થતી હોય તેમ આગામી કલાકોમાં ભરૂચના જિલ્લાથી લઈને નર્મદાના વિસ્તારમાં, તાપીના ક્ષેત્રથી ડાંગના વિસ્તારમાં, સુરતના ક્ષેત્રથી નવસારીના વિસ્તારમાં, દમણ દાદરાનગર હવેલીના વિસ્તારથી વલસાડના વિસ્તારોની અંદર તોફાની વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની વાત કરીએ તો દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગરના વિસ્તાર અને વડોદરાના વિસ્તારોની અંદર પણ એકાએક વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનોની અસરને લઈને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર આજે સાંજે અને આજે રાત્રિ દરમિયાન તોફાન સક્રિય બનતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. જેમાં
ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, મોરબી, ગીર સોમનાથનો ક્ષેત્ર, જૂનાગઢ, જામનગર, પોરબંદર ને દેવભૂમિ દ્વારકાના તમામ વિસ્તાર, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી માહોલ સક્રિય બનીને પોતાનું જોર દર્શાવતો જોવા મળવાનો છે. લાંબા સમયના વિરામ બાદ કચ્છના તમામ ક્ષેત્રની અંદર હાલ વરસાદે પોતાની ધમાકેદાર એન્ટ્રીઓ કરેલી જોવા મળી રહી છે. આમ આજે સાંજ અને રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ પડતો જોવા મળવાનો છે. ધીમે ધીમે ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ જો આપણે આગળ વધીએ તો ઉત્તર ગુજરાતની અંદર વાવ થરાદના તમામ ક્ષેત્રમાં, બનાસકાંઠાના જિલ્લાથી સાબરકાંઠાના વિસ્તારની અંદર, મહેસાણા પાટણના ક્ષેત્રથી ગાંધીનગર અને અરવલ્લીના વિસ્તારોની અંદર પણ વરસાદનું તોફાની જોર સક્રિય થતું જોવા મળી રહ્યું છે. આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ વરસતો જોવા મળવાનો છે. મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ખેડાના પંથકમાં આણંદના જિલ્લાથી લઈને અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ સાથે તોફાની પવનો અને ગુજરાત રાજ્યની અંદર ઘેરાઈ રહેલા કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડની સાથે ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદના નવા રાઉન્ડનું એકાએક તોફાની જોર સક્રિય થવાની સૌથી મોટી આગાહીઓ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. હાલ નવા નક્ષત્રની સાથે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી લઈને આવનારી 9 તારીખ સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસાવવા માટેનું તીવ્ર જોર દર્શાવતું જોવા મળવાનું છે. નકશાઓ જાહેર કરીને આ સવિસ્તૃત માહિતીઓ હાલ તમે અહીંયા પણ જોઈ શકો છો. બિસ્તરા પોટલા બાંધીને તમામ દર્શક મિત્રો થઈ જજો તૈયાર. પૂર્વ ભારતના વિસ્તારોમાં સક્રિય બનતા આ બંને વાવાઝોડા ધીમે ધીમે ભારત દેશ ઉપર સૌથી મોટું સંકટ લાવી રહેલા જોવા મળી રહ્યા છે. વાવાઝોડાની તોફાની અસરને લઈને બંગાળની ખાડીના દરિયામાં ઓચિંતાની ભયંકર હલચલ સક્રિય બની રહી છે. બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના દરિયાની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના દરિયામાં ઓચિંતાનું તોફાન સક્રિય થવાની સાથે આ તમામ વિસ્તારમાં આંધી, તૂફાન, વંટોળ જેવો પવન ફૂંકાઈ રહ્યો છે. પૂર્વીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને દક્ષિણીય ભારતના વિસ્તાર અને દક્ષિણ ભારતના વિસ્તારથી ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર એકાએક નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે હવેથી સ્ટ્રફ લાઇનનો એટલે કે ઓફ-શોફ સ્ટ્રફ લાઇનનો મજબૂત ઘેરાવો દક્ષિણ ભારતના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી પોતાની ભયંકર અસરો દર્શાવી રહ્યો છે. ઉત્તર ભારતના તમામ વિસ્તારમાં હાલ અત્યારે કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ મંડરાતા હોય તેમ સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમીય વિક્ષેપ ઉત્તર ભારતના તમામ ક્ષેત્રમાં પાકિસ્તાનના વિસ્તારથી રાજસ્થાન, ગ્વાલિયરના વિસ્તારથી અલ્હાબાદના વિસ્તાર અને નેપાળના આ તમામ વિસ્તાર સુધી અત્યારે સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાનું તીવ્ર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. ગુજરાતના તમામ વિસ્તારોમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાને લઈને હવે પછી મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના તમામ વિસ્તારો ઉપર ટકરાયેલું વાવાઝોડું ધીમે ધીમે પોતાની દિશાઓ બદલીને હાલ રાજસ્થાનના ક્ષેત્રમાં ગ્વાલિયરના વિસ્તાર, નવી દિલ્હીના વિસ્તારોની અંદર મોટો વળાંક લઈને આ વાવાઝોડું આ તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. આમ વાવાઝોડું ભલે આગળ વધતું હોય પણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હજી પણ ચારે દિશાઓમાંથી સિસ્ટમની તોફાની અસરો વધી રહેલી જોવા મળી રહી છે. તેની સાથે સાથે હૈદરાબાદના ક્ષેત્રમાં, મુંબઈના વિસ્તાર અને નાગપુરના વિસ્તારોની અંદર સક્રિય બનતું એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ ધીમે ધીમે આવી રીતે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આ નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર એક નવો મજબૂત અને તોફાની ઘેરાવો સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમની તોફાની અસરને લઈને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના ક્ષેત્રથી મધ્ય ગુજરાતના તમામ વિસ્તાર, ઉત્તર ગુજરાતના વિસ્તારથી કચ્છના વિસ્તારોની અંદર કાળા વાદળોની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં વીજળી એટલે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઓ સાથે
ફરી એકવાર વરસાદનું તાંડવ ગુજરાતમાં જોવા મળવાની નવી નકોર તાજી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, સૂર્યનારાયણ ભગવાનનો પ્રવેશ હવેથી નવા નક્ષત્રની અંદર થઈ ચૂક્યો છે. જી હા દર્શક મિત્રો, હાલ ગુજરાત રાજ્યની અંદર નવું એટલે કે આશ્લેષા નક્ષત્ર શરૂ થઈ ગયું છે. આશ્લેષા નક્ષત્ર શરૂ થવાની સાથે આ નક્ષત્રનું વાહન હાથી માનવામાં આવે છે અને હવે પછી હાથી ગુજરાત રાજ્યની અંદર પોતાની સૂંઢ ફેરવવાની તમામ તૈયારી કરી રહ્યા હોય તેમ હાથી ગુજરાતમાં સૂંઢ ફેરવશે. સૂંઢ ફેરવવાની સાથે આ સૂંઢની અસરો સૌરાષ્ટ્રના વિસ્તારમાં, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત લાવી શકે છે. આમ નવા નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતના તમામે તમામ ક્ષેત્રની અંદર સાબેલાધાર વરસાદ વરસવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ અલગ અલગ ક્ષેત્રની અંદર એક સાથે 5 થી લઈને 6 નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે. આપણે આ તમામ સિસ્ટમોની માહિતી મેળવશું. સાથે સાથે આ સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર કેવી અસરો દર્શાવશે તેની પણ આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ. તો સૌ પ્રથમ જાણી લેજો, ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં નવું લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. અત્યંત ભયંકર ખુખાર તોફાનીને મજબૂત વાવાઝોડા માટે ફરી એકવાર થઈ જજો તૈયાર. તમે લાઈવ જોઈ શકો છો, પૂર્વીય ભારતના તમામ વિસ્તારોથી લઈને જાપાનના ક્ષેત્રમાં, ફિલિપાઇન્સના વિસ્તારોથી લઈને આ તમામ ક્ષેત્રની અંદર એક સાથે બે ખુખાર મજબૂત વાવાઝોડા સક્રિય બનીને ધીમે ધીમે પૂર્વ ભારતના વિસ્તારો તરફ આ બંને વાવાઝોડા આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. હાલ ક્યાં પહોંચેલા છે બંને વાવાઝોડા તો તમે જોઈ શકો છો. એક વાવાઝોડું ફિલિપાઇન્સના વિસ્તારમાં, તાઇવાનના ક્ષેત્રની અંદર અત્યારે ભૂક્કા મચાવી રહેલું જોવા મળી રહ્યું છે અને બીજું ખુખાર મજબૂતથી લઈને અત્યંત તોફાની જે વાવાઝોડું જોવા મળી રહ્યું છે, જે હાલ જાપાનના તમામ વિસ્તારોની અંદર રીતસરનો કાળો કહેર વર્તાવી રહેલું જોવા મળી રહ્યું છે. બંને વાવાઝોડાની દિશાઓ ધીમે ધીમે હવે પછી પૂર્વીય ભારતના વિસ્તારો તરફ દર્શાવવામાં આવી રહી છે. તે પહેલા ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો છે. ગુજરાત ઉપર ત્રાટકેલું વાવાઝોડું ધીમે ધીમે દિશાઓ બદલીને રાજસ્થાનના વિસ્તાર, ગ્વાલિયરના ક્ષેત્ર અને નવી દિલ્હીના વિસ્તારોની અંદર ગુજરાત ઉપર ટકરાયા બાદ આ વાવાઝોડું આવી રીતે આગળ વધતું જોવા મળી રહ્યું છે. તેમ છતાં પણ વાવાઝોડાની હજી પણ ધરી અને વાવાઝોડાની ઘાત ગુજરાત ઉપર પોતાની અસરો દર્શાવી રહી છે. આગામી 2 થી 3 કલાકની અંદર આ વાવાઝોડું ભાવનગર, અલંગ, અમરેલીના વિસ્તારથી બોટાદના વિસ્તારમાં, જસદણના ક્ષેત્રથી લઈને મહુવાના વિસ્તારમાં, અમરેલી, ગીર સોમનાથ, ઉનાના વિસ્તારથી વેરાવળના વિસ્તારોની અંદર, સાથે સાથે મધ્ય ગુજરાતના ક્ષેત્રથી મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, આ તમામ વિસ્તારોની અંદર વાવાઝોડાનું હજી પણ તોફાની અસર સક્રિય બનતું હોય તેમ અહેમદાબાદનો જિલ્લો, ધોળકાનો વિસ્તાર, વિરમગામના ક્ષેત્રથી સુરેન્દ્રનગરના તમામ વિસ્તારમાં, લુણાવાડાના ક્ષેત્રથી નડિયાદના તમામ વિસ્તારોની અંદર, આમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર આજે મોડી સાંજ દરમિયાન અને આજે અડધી રાત્રિ દરમિયાન ગુજરાતમાં કાળા વાદળો ફાટી પડતા હોય તેમ અત્યંત ભારેથી લઈને તોફાની વરસાદ ગુજરાતમાં ફરી એકવાર પોતાની અસર દર્શાવવાને લઈને મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. મિત્રો, જે અત્યારે નવી સિસ્ટમો સક્રિય બની રહી છે તે કયા વિસ્તારોમાંથી આગળ વધી રહી છે અને હવે પછી આ સિસ્ટમો કઈ દિશાઓની અંદર આગળ વધીને કયા ક્ષેત્રમાં કેવું જોર દર્શાવશે, જેની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે. તો અહીંયા તમે જોઈ શકો છો, એક મજબૂત સ્ટ્રફ લાઇનનો ઘેરાવો હવેથી રાજસ્થાનના વિસ્તારથી લઈને પશ્ચિમ બંગાળ અને સિક્કિમના વિસ્તારો સુધી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને આ મજબૂત ઘેરાવાની અસર આ તમામ વિસ્તારો ઉપર જોવા મળી રહી છે. આ સ્ટ્રફ લાઇનના ઘેરાવાની તીવ્ર અસરોને ધ્યાનમાં જોતા હવે પછી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારમાં, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ, ઉત્તરના તમામ ભાગોની અંદર, દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશના ભાગોથી બિહારના વિસ્તારોની અંદર, સાથે સાથે તમે જોઈ શકો છો પશ્ચિમ બંગાળના વિસ્તાર અને સિક્કિમના તમામ ક્ષેત્રની અંદર આ સ્ટ્રફ લાઇનનો
મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। આ સ્ટ્રફ લાઇનના ઘેરાવાના તમામ વિસ્તારોની અંદર સતત તોફાની પવનો સાથે 0.9 કિલોમીટરના તમામ વિસ્તારોની અંદર એટલે કે જમીન સપાટીથી 0.9 કિલોમીટરની ઊંચાઈ ઉપર આ બની રહેલા સ્ટ્રફ લાઇનની તોફાની અસરને લઈને અને લો પ્રેશર સિસ્ટમની હળવી અસરોને ધ્યાનમાં રાખતા આ તમામ વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે। આ સિસ્ટમ બિલકુલ ગુજરાતથી નજીક હોવાને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની તોફાની અસરો સક્રિય બનતી જોવા મળવાની છે। બીજા નંબરની અંદર તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું હોય તેમ આ તમામ વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધી રહી છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ જમ્મુ કાશ્મીરના વિસ્તાર અને તેના આજુબાજુના તમામ વિસ્તારમાં જોર દર્શાવી રહ્યું છે। જમીનની સપાટીથી આ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિલોમીટરના ક્ષેત્રથી 4.6 કિલોમીટરની ઊંચાઈ ઉપર તમામ વિસ્તારોની અંદર જોર દર્શાવી રહ્યું તેમ આ તમામ વિસ્તારમાં સતત દબાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વરસાદનો મોનસૂન સ્ટ્રફનો એક ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે। તેની સાથે સાથે દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રમાં સક્રિય બનતી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત સિસ્ટમની અસરને લઈને આ સિસ્ટમ વળાંકો લેવાની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી હોય તેની પણ સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી રહ્યો છે। મોનસૂન સ્ટ્રફ અત્યારે આ તમામ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે। આ તમામ વિસ્તારોની અંદર અસર સક્રિય બનતી હોય તેમાં મણિપુરના તમામ વિસ્તારમાં, પટનાના તમામ ક્ષેત્રથી લખનૌના વિસ્તારમાં, દિલ્હીના વિસ્તારથી બીકાનેરના તમામ વિસ્તારોની અંદર આજે સાંજથી લઈને મોડી રાત્રિ સુધીની અંદર મોનસૂન સ્ટ્રફની અસરને લઈને ધોધમાર વરસાદ આ વિસ્તારોમાં વરસતો જોવા મળવાનો છે। તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર સક્રિય બનતું લો પ્રેશર ધીમે ધીમે મજબૂત બનીને ઉત્તરીય ભારતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે, જેમાં 1.5 કિલોમીટરના ક્ષેત્રથી 3.1 કિલોમીટરના તમામ વિસ્તારોની અંદર હવે પછી આ સર્ક્યુલેશન પોતાની આવી રીતે અસરને મજબૂત બની રહેલું જોવા મળી રહ્યું છે। આમ આ બંને સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે ફરી એકવાર વરસાદનું દબાણ ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળવાનું છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીના તમામ ક્ષેત્ર અને ગુજરાત નજીક અરબી સમુદ્રના ક્ષેત્રથી ઊંડાણવાળા અરબી સમુદ્રના તમામ વિસ્તારોમાં એક સાથે ત્રણ સિસ્ટમો સક્રિય બની રહેલી જોવા મળી રહી છે। આ બંગાળની ખાડીનો વિસ્તાર છે, આ ગુજરાત નજીક અરબી સમુદ્રનો વિસ્તાર છે અને આ હિન્દ મહાસાગરના ક્ષેત્રથી અરબી સમુદ્રનો વિસ્તાર દર્શાવવામાં આવી રહ્યો છે। આ તમામ વિસ્તાર રાજસ્થાનનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે અને આ તમામ વિસ્તારોની અંદર આપણું ગુજરાત આવેલું છે। જી હા દર્શક મિત્રો, હાલ અનેક પ્રકારની નવી સિસ્ટમો સક્રિય બનતી હોય તેમ તમે અહીંયા જોઈ શકો છો। રાજસ્થાનના ક્ષેત્રથી લઈને આ તમામ વિસ્તારોની અંદર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં 1.5 કિલોમીટરના ક્ષેત્રથી 4.5 કિલોમીટરના ગુજરાતના તમામ વિસ્તારની અંદર એકાએક મોટો પલટાવ આવતો હોય તેમ આ તમામ વિસ્તારમાં સક્રિય બનતા સિસ્ટમના મજબૂત ઘેરાવાની સાથે આ તમામ વિસ્તારમાં એકાએક જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યંત ભયંકર વરસાદવાળી એક નવી સિસ્ટમનું નિર્માણ થતું હોય તેમ આ તમામ વિસ્તારમાં આવી રીતનો એક મજબૂત ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે, જેને લઈને બંગાળની ખાડીના આજુબાજુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદને લઈને તોફાની વરસાદ અને કડાકા ભડાકા સાથે આ તમામ વિસ્તારમાં વરસાદ તૂટી પડવાની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારથી લઈને ગુજરાત રાજ્યના તમામ વિસ્તારની અંદર એક મજબૂત ઓફ શોફ સ્ટ્રફ વાળી સિસ્ટમનો ઘેરાવો મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે। સાથે સાથે દક્ષિણ પશ્ચિમીય પવનો અરબી સમુદ્રના વિસ્તારમાંથી ભેજ ખેંચીને ગુજરાત તરફ લાવી રહેલું જોવા મળી રહ્યું છે। આમ એક સાથે ઓફ શોફ સ્ટ્રફ વાળી સિસ્ટમની અસર અને દક્ષિણીય પશ્ચિમીય ભેજવાળા પવનોની તીવ્ર અસરોને ધ્યાનમાં જોતા ગુજરાત રાજ્યનું હવામાન એકાએક પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે અને આ સ્ટ્રફ લાઇનનો ઘેરાવો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર હવે ઓચિંતાનું જોર દર્શાવી રહ્યો છે। આમાં બંને સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતના તમામ ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર નવી સિસ્ટમોની અસરને લઈને વરસાદનું ફરી એકવાર હળવું સંકટ ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયાની અંદર
હાલ એક સાથે બે સિસ્ટમો સક્રિય બનેલી જોવા મળી રહી છે, જેમાં એક સિસ્ટમ અત્યંત ભારે વરસાદવાળી છે અને બીજી સિસ્ટમ નબળા વરસાદવાળી છે. અત્યંત ભારે વરસાદવાળી સિસ્ટમ હાલ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોની અંદર તોફાન મચાવી રહેલી જોવા મળી રહી છે. જેમ જેમ અતિભારે વરસાદવાળી આ સિસ્ટમ ધીમે ધીમે વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધશે, તેમ તેમ ગુજરાત રાજ્યના તમામે તમામ ક્ષેત્રોની અંદર, જી હા દર્શક મિત્રો, તારીખો લખી રાખજો, આજથી લઈને આવનારી 8 તારીખ સુધીની અંદર ગુજરાતના તમામ વિસ્તારમાં હજી પણ વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે. હાલ ગુજરાત ઉપર જે સિસ્ટમની અસર થઈ રહી છે તે નબળી સિસ્ટમની અસરો જોવા મળી રહી છે, જેના કારણે અંદમાનના વિસ્તારથી લઈને અત્યારે તમે જોઈ શકો છો ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી આ સિસ્ટમ સીધી જ આવી રીતે ગુજરાતના વિસ્તારો તરફ વળાંક લઈને આગળ વધી રહી છે. આમ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી વરસાદીય સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો હાલ ઘેરાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે અને આ વાદળોની અસરને લઈને ગુજરાત રાજ્યમાં આજે મોડી સાંજથી લઈને આજે રાત્રિ સુધીની અંદર રીતસરનું અનેક વિસ્તારમાં આભ ફાટતું હોય તેમ વરસાદનું જોર ગુજરાતમાં સક્રિય બનીને પોતાની તીવ્ર અસર ગુજરાત ઉપર દર્શાવતું જોવા મળવાનું છે.